મહુડી ઘંટાઘર મંદિર, મને લાગે છે જૈન મંદિર હશે કદાચ, કારણ કે આટલું બધું સોનું, 130 કિલો સોનું અને 14 કરોડ રૂપિયાની ઉચાપત થયેલ છે. વિચાર કરો, 130 કિલો સોનું અને 14 કરોડ રૂપિયા રોકડા આમાંથી ઉચાપત થઈ છે. એનો મતલબ કે કેટલી આવક અને કેટલી દાન આવતી હશે. આટલા જ રૂપિયા જો ગરીબોને આપ્યા હોય તો કેટલા આશીર્વાદ મળે ટ્રસ્ટીઓને, કારભારીને, મેનેજરને કે સંચાલકોને. તો ખાસ ધ્યાન રાખજો. આ લેભાગુ લોકો આવડો માલ લઈ જાય અને એની કમ્પ્લેન કરવા માટે પોલીસ કમ્પ્લેન બી કરી હશે અને સાથે હાઈકોર્ટમાં ગયા હતા. તો હાઈકોર્ટે એમની વાત પણ સાંભળી અને કીધું કે તમે ચેરિટી કમિશનર પાસે જાઓ. અને આ એક વર્ષમાં નહીં થયું હોય, ઘણા વર્ષની અંદર થયું હશે, મને 100% ખાતરી છે. તો ખાસ ધ્યાન રાખજો. આમ પૈસા ભેગા કરી અને દાન દેનારાઓ દાન દે અને પછી તમે પૈસા સદુપયોગ ન કરો. ખરોખર તો આ પૈસા બધાય સોનું હોય કે રૂપિયા હોય, ગરજુ આપણા સમાજના માણસો કોણ છે, ભલે અમે કંઈ બીજા સમાજને ના આપો, પણ જૈન સમાજના ઘણા જ ગરજુ લોકો છે, એને આપો તો કેટલા આશીર્વાદ મળે. દાન આપનારને આશીર્વાદ મળે અને તમે નિમિત્ત બનો એના આશીર્વાદ મળે. હવે 130 કિલો સોનાના રૂપિયા કેટલા થયા આજે હિસાબ કરો તમે. અને એ સોનું શું પૂજા કરવાનું હોય? સોનું કાં ભેગું તો હાલવાનું નથી. તો સોનાના પૈસા રૂપિયા લઈ અને જો તમે નાના માણસોને, ગરજુ માણસોને, ભલે જૈનોને કરો, કારણ કે આ જૈનોએ પૈસા વધારે પડતા આપ્યા હોય તો જૈનોને કરો, પણ જૈનોને મદદ તો કરો કે જેનાથી એનું ઘર તૈયાર થઈ જાય, અથવા તો શિક્ષણમાં વાપરો. પણ કાંઈક તો જૈન લોકો એમ પણ કહેતા હોય કે આમાં ન વપરાય, આમાં ન વપરાય, આમાં ન વપરાય, માત્ર મંદિરોમાં જ વપરાય. આ બધી ભૂલ ભરેલી વાતો છે. પહેલાંનો જમાનો અલગ હતો, અત્યારનો જમાનો અલગ છે. અત્યારે જેટલો શિક્ષણમાં આપશો એના જેવું કોઈ મોટું દાન નથી, વિદ્યાદાન જેવો કોઈ દાન નથી. અમારી પાસે લાખો વિદ્યાર્થી ભણે છે, કારણ કે જેટલું મોટું દાન છે એના સિવાય કોઈ દાન જ નથી, અન્નદાન અને વિદ્યાદાન. તો ખાસ ધ્યાન રાખજો. આવી રીતે લેભાગુ લોકો, પછી મેનેજર હોય, કારભારી હોય, તમે એના ઉપર કેસ કરશો, એ જેલમાં જશે, એમાં બેમ નથી. પણ છેવટ શું? છેવટ દાન આપનારું શું? તો ખાસ ધ્યાન રાખો. આ પૈસો જે આવે છે સમાજમાંથી, એ સમાજના માટે આવે છે. અને સમાજમાં જ ભગવાન જુઓ. ભગવાન કોઈ મંદિરમાં બેઠતા નથી. મહાવીર સ્વામી હોય કે કૃષ્ણ ભગવાન હોય, એ મંદિરમાં નથી બેસતા. એ 24 કલાક આપણું બધાને નાટક જોતા હોય. અને એક દિવસ આપણે એને જવાબ આપવો પડશે. ફરી ફરી દરેકને સદબુદ્ધિ મળે એવી ભગવાન પાસે પ્રાર્થના. અને હવે આમાંથી પ્રેરણા લઈ અને જે પૈસા આવતા હોય સારે માર્ગે વાપરો તો પૈસા વધશે. હું ગેરંટી ખાતે કહી શકું કે આપવાથી વધે છે, ઘટતું નથી, કારણ કે મને અનુભવ છે. ફરી ફરી દરેકને સદબુદ્ધિ મળે એવી ભગવાન પાસે પ્રાર્થના. જય ભગવાન.